શું શું તકલીફ થાય છે? ક્યાંથી આવ્યા છો તમે? અમે ગાંધીધામથી આવ્યા છીએ. કેવી રીતે તમને ખબર પડી આ ટ્રીટમેન્ટનું? હું આમની તમારી ને તમારી. ઇન્સ્ટાગ્રામમાંથી Insta. મગજની તકલીફ છે ને ઊંઘની ગોળીઓ લઉં છું. પછી ડાયાબિટીસ છે. ડાયાબિટીસ પણ છે, ઊંઘની ગોળીઓ પણ લો છો હા. અને મગજની પણ તકલીફ છે. હા. મગજની શું તકલીફ છે તમને? મતલબ હું ન લઉં ને તો એમ થઈ જાય કે ખબર નહીં હું શું કરું છું એમ. એવી રીતે તમને થાય છે. હા. ઓકે. હવે તમને જે રીતે તમારો રિપોર્ટ છે ઇન્ટરવર્ટેબ્રલ, બધા ઇન્ટરવર્ટેબ્રલમાં તમારા સર્વાઇકલમાં લિટરલી હા. કમ્પ્રેશન ઓવર રૂટ કોડ પર છે. એટલે બધી જ જગ્યા પર તમારું નર્વ પર પ્રેશર આવી રહ્યું છે. હા. એના લીધે તમને પાછળ વધારે દુખાવો થાય. આ છે ને અહીંયા આ બહુ દુખે. સર્વાઇકલનો પેઇન આવે છે ડાયરેક્ટલી અહીંયા આગળથી લઈને નીચે સુધી પણ ઉતરે. નીચે સુધી નથી, આટલે સુધી છે. અને આ એ constant- આટલે સુધી. ઓકે, કોન્સ્ટન્ટ પેઇન થાય છે. હા. ઓકે, જે રીતે તમારો રિપોર્ટ છે હા. એમાં આ નોર્મલ કેસ નથી. નજીક છે રિપોર્ટમાં ઓવરરૂટ કોર્ડમાં કમ્પ્રેશન છે. હા. અને એમાં ડેફિનેટલી સર્જરી જ આવે. તમે હા, ઓર્થોપેડિક હા. પાસે ગયેલા હા. તો શું કીધું? એમ કીધું કે ઓપરેશન કરાવવું પડશે. હા, અને અને ફિઝિયોથેરાપી પણ મેં બદલાવી 4-5 તો. પછી શું કીધું એ લોકોએ? થઈ જશે પણ કઈ ફરક ના પડ્યો. ઓકે, રોબોટથી ટ્રીટમેન્ટ કરી પણ કઈ ના ફરક એટલે હવે પડ્યો. તમે અહીં આગળ જે તમે જોયું ઇન્સ્ટાગ્રામમાં ગાંધીનગર થી આવ્યા છો ટ્રીટમેન્ટ? કચ્છમાંથી ગાંધીધામથી આવ્યા છીએ. ગાંધીધામથી અહીંયા હા. આવ્યા છો. ઓકે, જો હવે આ જે તકલીફ છે એ પ્રમાણે હું મારો બનતો પ્રયત્ન કરીશ કે જેમ જેમ ટ્રીટમેન્ટ આપું એમાં હા. તમને ફરક દેખાય. હા. હવે હું મારા હાથનો પ્રયત્ન છે. હા. બાકી કોઈ પણ કહે કે હું 100% કરી આપું છું તો વર્લ્ડમાં કોઈ 100% નથી. પણ આ ટ્રીટમેન્ટથી ઘણાને ઇમ્પ્રુવમેન્ટ આવતો હોય છે. હા. જેમ જેમ ટ્રીટમેન્ટ આપીશ તમને ખબર તો પડશે કેટલો ચેન્જ આવે છે. હા. હવે બીજું છે તમારા ઘૂંટણનો પણ પ્રોબ્લેમ છે. ઘૂંટણમાં ઘસારો છે હા. અને ચાલવામાં પણ બહુ દુખે છે. ચાલવામાં દુખે છે. અને દાદરા ચડવામાં એ દુખે છે. હવે આ કેસમાં જરા પણ તમારે પલાટી વાળવાની નથી. બરાબર. અને પગ ક્રોસ નહીં કરવાના, પલાટી નહીં વાળવાની, નીચે નહીં બેસવાનું. હા. એનું બધું ધ્યાન રાખજો. હા. ઓકે, હા. હું તમને ચેક કરું છું. હવે અહીંયા દબાવો તો દુખે? બહુ જ. બહુ દુખે? અહીંયા દબાવું તો ત્યાં ઓછું. ઓછું. હા. આ બાજુ આ બાજુ તો બહુ જ. આ બાજુ તો રાઈટ, આ બાજુ આવે. હવે આવ્યું? દુખાવો આવે છે? હા. દુખાવો આવે? બહુ જ. બસ. ઓકે, હવે તમને હું ટ્રીટમેન્ટ આપું છું. આવે બાજુ એકદમ બિલકુલ, એકદમ રિલેક્સ, બિલકુલ. થઈ ગયું. કેવું લાગે છે? હલકું લાગે પહેલા કરતા? સારું લાગે. આમ જ રહેજો, આમ. બસ. હવે હું દબાવું છું તો મને કેટલું દર્દ આવે છે? ના. આવે છે? જોરથી દબાવ્યું? ના. આવે છે હવે? ના. પહેલા કરતી તમારું મોઢું આવું થઈ જતું. હા. હા. ઓકે, હવે જે રીતે તમને તકલીફ છે સર્વાઇકલની સિવિયર ઓપરેશનનો કેસ છે, સર્જરીનો, કોઈ પણ ઓર્થોપેડિક પાસે જશો તો તમને સર્વાઇકલ સર્જરી કહેશે. પ્લસ તમને ઘૂંટણમાં પણ ઘસારો છે, ગેપ થઈ ગયું છે, કાર્ટિલેજમાં ઘસાઈ રહ્યું છે. હા. હવે મારી ટ્રીટમેન્ટ ચાલે ત્યાં સુધી જે રીતે મેં તમને કીધું ખાટું નહીં ખાવાનું, અને અત્યારે એક તમને ટ્રીટમેન્ટ આપી, કેવું લાગ્યું તમને? ના, બહુ સારું લાગ્યું. સારું લાગ્યું? હા. એકદમ રિલેક્સ લાગ્યું? હા. જાણે ભાર હોય, પેઇન હા, હોય, ભાર હતો ને તો એમ થાય કે જાણે આમ ઓછો થયો હોય ને એવું લાગ્યું. એવું ફીલ લાગ્યું? હા. પહેલા શું શું તકલીફ થતા હતા, હમણાં ટ્રીટમેન્ટ આપ્યા પછી શું શું ફીલ થાય છે બધું કહો મને. ના, હવે તો સારું છે, બધું સારું લાગે છે. એકદમ હલકું લાગે છે? હા. પહેલા શું પહેલી જ વારમાં સારું લાગે છે. પહેલા શું તકલીફ થતી હતી? પહેલા તો આમ અડીએ તોય દુખાવો થતો હતો. હવે મેં જોરથી પ્રેશર આપ્યું ત્યારે આ તો દુખાવો. પણ ના દુખ્યું. ઓકે, તમે સંતુષ્ટ છો આ ટ્રીટમેન્ટથી? બહુ જ. થેન્ક યુ.